આદરણીય ગુરુજનો, વડીલો અને મારા વહાલા મિત્રો, આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવના આ શુભ પ્રસંગે હું બેટી બચાવો વિશે 2 શબ્દ કહીશ. દીકરી એ વહાલોનો દરિયો કહેવાય છે. એ પંક્તિ સાચી છે. આજે સમાજના દરેક કામ દીકરાઓ જેટલું જ કામ દીકરી પણ કરી શકે છે. આજે દીકરી વિમાન ચાલક, ડોક્ટર, પોલીસ, એન્જિનિયર વગેરે ક્ષેત્રોમાં પણ કામ કરે છે. પહેલાના સમયમાં દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો હતો, પરંતુ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ દ્વારા દીકરી ભણી પોતે પગ પર થઈ કુટુંબ અને દેશનું નામ રોશન કર્યું. તે માટે અનેક યોજનાઓ અમલ થઈ રહ્યો છે. આજે સમાજમાં દીકરા અને દીકરીને સમાન ન્યાય અપાઈ રહ્યો છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દીકરી આપણું સમાજનું ઘરનું છે. દીકરી વગર ઘર સૂનું લાગે અને સમાજ પણ અધૂરો છે. પહેલાના સમયમાં દીકરીને બહુ જ સમજતા હતા, પરંતુ આજે સમય બદલાયો છે. દીકરી પણ દીકરાના જેટલું સક્ષમ છે. તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. પછી તે શિક્ષણ હોય, રમતગમત હોય કે પછી અવકાશ વિજ્ઞાન હોય. કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક દીકરીઓ શાળાએ જાય, શિક્ષણ મેળવે અને પોતાના પગ પર ઊભી રહે. જ્યારે એક દીકરી ભણે છે ત્યારે તે પોતાનું જ નહીં, પોતાનો પરિવાર અને સમાજનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. શિક્ષિત દીકરીઓ સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે. અંતમાં એટલું જ કહું કે દીકરાઓ 1 પૂર્ણતા રહે છે, જ્યારે દીકરીઓ 2 પૂર્ણતા રહે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત.